કરજણમાં નીટ પેપર લીક મુદ્દે કોંગ્રેસનો વિરોધ. પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરવા બાબતે ઢોલ નગારા સાથે પ્રાંત કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું. કરજણ તાલુકા તેમજ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નીટ પેપર લીક મુદ્દે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના કાર્યકરો ઢોલ નગારા સાથે ઉગ્ર વિરોધ કરી તંત્રને જગાડવાના સૂત્રોચ્ચાર કરી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી વિદ્યાર્થીઓને ન્યાય આપવાની માંગ કરી. નીટની પરીક્ષાનું પેપર લીક થતાં લાખો વિદ્યાર્થીઓને ન્યાયની માંગણી કરી હતી. પેપર લીકમાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. સાથે તંત્ર દ્વારા નગર તેમજ તાલુકામાં પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવે તેમ જણાવ્યું હતું. ચોમાસા પહેલાં કરજણ નગર તેમજ ગામડાઓમાં ગટરનું વરસાદનું પાણી ભરાઈ જવાના આક્ષેપો કર્યા હતા. ગંદકીના કારણે સામાન્ય નાગરિકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. દર વર્ષે ચોમાસામાં પાણી ભરાવા તેમજ ગંદકીનો સામનો આમ પબ્લિકને કરવો પડતો હોય છે, જેને લીધે રોગચાળો ફાટી નીકળવાની સમસ્યા ઊભી થતી હોય છે. જેથી કોંગ્રેસ દ્વારા તંત્ર જણાવવામાં આવ્યું કે તાત્કાલિક ધોરણે ગટરો નાળાઓની સાફ સફાઈ કરવામાં આવે, જેથી વરસાદી પાણી ભરવાની સમસ્યા રહે નહીં અને પબ્લિકને સમસ્યાનો સામનો કરવો પડે નહીં તેમ જણાવ્યું હતું. વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ તાલુકા પ્રમુખ પિન્ટુ પટેલ, ભાસ્કર ભટ્ટ, ભરતભાઈ અમીન સહિતના કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આવેદનપત્ર પાઠવ્યું. રોજ ઢોલ નગારા સાથે સૂતેલા તંત્રને જગાડવા માટે પ્રી મોસમની કામગીરી હોય કે નેટનું જે પેપર લીક છે એના માટે કરજણ તાલુકા અને શહેર કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે અમે જે મુદ્દા દર્શાવ્યા છે, 10 મુદ્દા જે દર્શાવેલા છે એ મુદ્દાસર કામ થવા જોઈએ. રોડ રસ્તા જે ખરાબ છે, અત્યારે પાણી ભરવાને કારણે રોગચાળો ફાટી નીકળે છે, તેમજ ગટર નારાનો જે સમસ્યા છે જે અત્યાર સુધી સાફ કરવામાં નથી આવી. એસી ચેમ્બરમાં બેસી રહે છે તંત્ર દ્વારા દરેક અધિકારીઓ, પણ કામ સ્થળાંતર પર થતું નથી. એટલા માટે અમે દરેક જગ્યાએ આ બાબતની રજૂઆત ન થાય એટલા માટે પ્રાંત અધિકારીને રજૂઆત કરી છે અને જ્યારે વરસાદની સિઝન આવી રહી છે ત્યારે વહેલામાં વહેલી કામગીરી ચાલુ કરવામાં આવે કે જેનાથી અકસ્માત સર્જાવતા ઓછા થાય છે અને જે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે એ થતું નથી. એટલા માટે આ કરજણ તાલુકા કોંગ્રેસ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તાજેતરમાં વિદ્યાર્થીઓને જેને મેડિકલમાં અને બીજી કોઈક લાઈનોમાં જેને અભ્યાસ કરવો છે એ અભ્યાસ અર્થે ગવર્મેન્ટ દ્વારા નીટની એક્ઝામ લેવામાં આવે છે. પરંતુ આ વખતે હમણાં જ લગભગ 3 દિવસ પહેલા નીટનું પેપર જે લીક થયું એનીમાં ટોટલ 22 થી 25 લાખ વિદ્યાર્થીઓને આની અસર થઈ છે, જેના કારણે વિદ્યાર્થીઓનું ભાવિ અત્યારે ડામાડોળ છે. વિદ્યાર્થીઓએ જે 3 વર્ષથી મહેનત કરેલી હોય અને આવી રીતે પેપર લીક થાય એટલે ફરી નવેસરથી એ લોકોએ મહેનત કરવાની. અત્યારે બધા વિદ્યાર્થીઓ બિલકુલ ડિપ્રેશનમાં છે. બીજું કે કરજણની અંદર હાલમાં જે અમે એક આવેદનપત્ર આપેલું છે એમાં મુદ્દો છે પ્રી મોન્સૂન કામગીરીનો. પ્રી મોન્સૂન કામગીરીમાં અત્યાર સુધીમાં નગરપાલિકાની જે સ્ટ્રોમ વોટરની લાઈનો છે એ લાઈનોની સફાઈ થઈ નથી. બીજી વસ્તુ કે જે રસ્તા પૈકીના ઝાડો છે એને એ લોકોએ ટ્રીમિંગ કરવા જોઈએ, પરંતુ ટ્રીમિંગ થતા નથી. બીજો મુદ્દો એવો છે કે તળાવ, જૂના બજાર જે સ્વામી વિવેકાનંદ તળાવ બનાવવામાં આવેલું છે એમાં તમે આવીને જોઈ શકો છો પુષ્કળ પ્રમાણમાં લીલ છે, જેના કારણે ભયંકર દુર્ગંધ રાત્રે ફેલાય છે. મચ્છરોનો બહુ મોટો ઉપદ્રવ છે અને એક વખત આવું જ એપેડેમિક જૂના બજાર ખાતે થયેલું, એવું એપેડેમિક ફરી કરજણમાં થાય એવી એક શક્યતાઓ દેખાય છે. આજે અમારો એક પહેલો મુદ્દો તો નીટનો, બીજો મુદ્દો હતો અમારો ભ્રષ્ટાચાર અને ખેડૂતો બાબતે એક મુદ્દો હતો, મોંઘવારી, બેરોજગારી એક મુદ્દો હતો અમારો.